આ એક જૂનું પેપરનું કટિંગ હાથમાં આવ્યું, એમાં લખ્યું છે કે પાંજરાપોળનું છે એ 10,000 કરોડનું છે એ કૌભાંડ ગુજરાત સરકારમાં થયું છે, અને એ આની પહેલા જે મુખ્યમંત્રી હતા વિજય રૂપાણી એના સમયમાં થયું છે. વિચાર કરો, જે માણાને છે એ હરખું બોલતા નહોતું આવડતું, એ માણા છે આપણું 10,000 કરોડનું છે એ કૌભાંડ કરીને વયો ગયો છે. અને આ પેપર છે એ મે 2023નું છે, એટલે 2 વર્ષ પહેલાનું છે આ પેપર છે. વિચાર કરો, 2 વર્ષ થઈ ગયા તો હજી સુધીમાં છે કાર્યવાહીના નામે છે એ મીંડું છે, અને આ જે કૌભાંડ કરનાર અધિકારીઓ અને આ બધા જે રાજકારણીઓ એ હજી ખુલ્લા ફરે છે. તો આ 2 વર્ષમાં છે બીજા તો કેટલા કૌભાંડ આ લોકો છે એ કરી નાખાય છે. વિચાર કરો, ત્યારે 10,000 કરોડનું છે એ કૌભાંડ કર્યું છે, હજી આ લોકો છે 2 વર્ષથી આ ખુલ્લા ફરે છે. ભાજપના રાજમાં છે એ ભ્રષ્ટાચારનું શાસન છે ને આવી ગયું છે ને, એ આ ઉપરથી સાબિત થાય છે. આની ઉપર છે હવે કાર્યવાહી તો મને લાગે છે ક્યારેય થવાની જ નથી. છતાંય છે આ મુદ્દો છે એકવાર જનતા સમક્ષ મૂકી દો, આ 10,000 કરોડનું કૌભાંડ થયું હતું એના ઉપર શું કાર્યવાહી થઈ એ જરાક પ્રશ્ન છે અત્યારે ભૂપેન્દ્ર પટેલની છે ભાજપ સરકારને પૂછજો. કાર્યવાહી હજી મને એમ આવતી ચૂંટણી સુધી નહીં થાય, આવતી ચૂંટણીમાં છે ખાસ ધ્યાન રાખીને વોટ કરજો કે જે વ્યક્તિ એમ કે આની ઉપર કાર્યવાહી કરશે એને વોટ આપજો. બસ આ પાર્ટીને તો નો જ આપતા. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.